વાર્તાઓ સાંભળવી એ મન માટેનો ખોરાક છે. દરેક વાર્તા કંઈક નવું શીખવે છે. ક્યારેક ધીરજ, ક્યારેક સંકલ્પ, તો ક્યારેક કરુણાનો પાઠ. વાર્તાઓ દ્વારા આપણે બીજાના અનુભવને સમજી શકીએ છીએ અને પોતાના જીવનમાં તેનો લાભ લઈ શકીએ છીએ. વાર્તા માણસને અંદરથી મજબૂત બનાવે છે. આજની વાર્તા આપણું ચારિત્ર આપણા કર્મોને કારણે જ તૈયાર થાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણું ચારિત્ર એટલે કે કોઈ પણ માણસનું ચારિત્ર એ કેવી રીતે બંધાય છે, તો કે એનું બંધારણ એના કર્મોને આધીન હોય છે. આપણા સંસ્કૃતિમાં પણ એમ કહેવાય છે કે આપણા કર્મનું ફળ આપણે ભોગવવું પડે. એટલે કે જો આપણા કર્મો સારા હોય તો આપણને સારી વસ્તુ મળે અને આપણા કર્મો ખરાબ હોય તો આપણને ખરાબ વસ્તુ મળે. એ જ વાત આ છે, સ્વરૂપ જુદું છે. કોઈ એક વખત એક ગામની અંદર એક ખૂબ મોટા સંત એ ગામની અંદર આવે છે અને લગભગ 2-3 મહિના માટે એ ગામની અંદર આધ્યાત્મિક ના સંદર્ભમાં દરરોજ 1 કલાક પ્રવચન આપે. ગામના માણસોને પ્રશ્નો પૂછવાની પણ છૂટ આપવામાં આવે. આધ્યાત્મિક ભૂમિકા ઉપર આપણા જે આધ્યાત્મના શાસ્ત્રો છે એના ઉપર પણ વાત કરે. એક વખત એ પ્રવચન આપતા હતા અને એ પ્રવચનમાં એમણે એમ કીધું કે કોઈ પણ માણસનું ચારિત્ર એના કર્મ ઉપર જ આધારિત છે. ત્યારે કેટલાક માણસો આ પ્રવચનને સાંભળતા હતા, પણ એક માણસના મનમાં પ્રશ્ન એમ થયો કે ભાઈ આ વાત સમજાતી નથી. આપણું ચારિત્ર છે કર્મ ઉપર કેવી રીતે આધારિત હોઈ શકે? એટલે એણે એક ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠીમાં એમ લખ્યું કે મને આ વાત સમજાતી નથી, મારે તમારી પાસે સમજવું છે, તો તમે કયો એ ટાઈમે હું તમારી પાસે આવું. સંતે એમ કીધું કે કાલે સવારે તું મારી પાસે આવજે, હું તને સમજાવીશ. ત્યારે એ તરત જ પૂછે છે કે દાખલા તરીકે તને ખબર છે કે આપણે કોઈ પણ પ્રકારે કોઈ પણ માણસ છે એ પોતાનું કાર્યહીન કરે, એ કેના ઉપર આધારિત છે? ત્યારે પહેલા માણસ હતા એણે એમ કીધું કે એને ખ્યાલ તો ન આવ્યો. ત્યારે સંતે એમ કીધું કે કોઈ પણ માણસ કોઈ પણ કર્મ કરે એ પોતાના વિચારો ઉપર આધારિત છે. જો આપણે આપણા વિચારોને ઉત્તમ પ્રકારે વિચારોની કક્ષાને આપણે ઊંચા લેવલ ઉપર જો વિચાર કરતા હોઈએ તો આપણે આપણું જે કર્મ છે એ કર્મ આપોઆપ ઉત્તમ જ થાય. અને કોઈ પણ માણસ છે એના વિચાર નબળા હોય, કોઈને હેરાન કરવાના, કોઈને તકલીફમાં મૂકવાના, તો આપોઆપ એના બધા જ કર્મો એ નબળા થાય. કોઈ પણ કર્મ માત્ર ને માત્ર માણસના વિચાર ઉપર જ આધારિત છે. એટલે તે મનોવિજ્ઞાનમાં એમ કહેવામાં આવે છે કે વિચારની કક્ષામાં ફેરફાર કરો તમારા જીવનના વિકાસ માટે, તમારા પોતાના જીવનની શાંતિ માટે, તમારા જીવનની અંદર એકદમ આનંદ માટે જો કોઈ પણ અસરકારક બાબત હોય તો માત્ર ને માત્ર તમારા વિચારો જ જવાબદાર છે. માણસનું મન એવા પ્રકારનું છે કે આપણને સારા વિચાર ને ખરાબ વિચાર આવી જ જાય. પણ જો આપણે ખરેખર જો પ્રયાસ જ કરીએ અને એ પ્રયાસને અંતે કોઈ પણ નબળો વિચાર આપણે મનમાં લઈ જ નહીં અને સારો વિચાર જ લેતા જ રહીએ અને કદાચ કોઈ નબળો વિચાર આવી જાય તો પણ વધારે સારા વિચારો નાખતા જ જઈએ તો આપણા મનની અંદર વિચારોનો જથ્થો એકદમ સારો બને અને એને કારણે આપણે કાર્યો પણ સારા ગોઠવાય. હવે આપણે એનાથી આગળ જઈએ.
કે કાર્યો સારા ગોઠવાણા. તો એ જે કાર્યો સારા ગોઠવાણા એટલે આપણું ચારિત્ર ઊંચું, કાર્યો ખરાબ ગોઠવાણા એટલે આપણું ચારિત્ર નબળું. ત્યારે પહેલો માણસ એમ કહે છે કે મને હજી સમજાણું નહીં કે કાર્યો હોય તો ચારિત્ર સારું એ કેમ કહી શકાય. ત્યારે એણે કીધું કે હવે હું તને કોઈ ઉદાહરણ આપું. તું કહેતો મહાભારતના કોઈ રેફરન્સમાં આપું, અને તું કહેતો તો કોઈ રામાયણના અનુસંધાનમાં આપું, તો કે રામાયણના અનુસંધાનમાં આપો. ત્યારે તરત જ એમ કહે છે કે દાખલા તરીકે રામાયણના કેટલાક પાત્રોની વાત કરીએ. આપણા મનમાં કોઈ એમ કહે કે રામાયણનું પાત્ર રામ, તો આપણા મનમાં તરત જ એના તરફ એનું ચારિત્ર બહુ ઊંચું છે, મહાન રાજા છે, ક્યારેય ખોટું ન કરે, શક્ય ત્યાં સુધી બીજાને મદદ કરે, માતા પિતાની સેવા કરે, અને એનું ચારિત્ર આટલું ઊંચું છે એ આપોઆપ આપણને ખબર પડે. માત્ર રામજી એમ નામ લઈએ એટલે પણ પૂરતું છે, ચારિત્ર આખું ખબર પડે. એ કે હું બીજી વાત કરું કે ધારો કે રાવણનું નામ બોલી એટલે તરત જ રાવણનું નામ બોલતાની સાથે એનું ચારિત્ર સીધું ખબર પડે. ખોટી પ્રણાલિકા, સીતાજીને ઉપાડી ગયા, એની અંદર કોઈ રાક્ષસ કુળમાં એનો જન્મ થયો, રાક્ષસો જેવી પ્રવૃત્તિ કરે, ખોટું કરવાની પણ ખૂબ મોટી હદ. રાવણ માટે કોઈ સારી વાત વિચારી શકે? એટલે કે ના. તો એનો અર્થ એ થયો કે રાવણને માત્ર નામથી યાદ કરવાથી પણ એના ચારિત્રની આપણને ખબર પડી જાય. હું હજી એક વાત કરું કે મંથરાનું નામ લો એટલે દરેક માણસના મનમાં પ્રશ્ન થાય કે કોઈ એકબીજાની ચાળી કરે ને એકને બીજાને ખોટી વાતો કરે ને ચડાવે ને આ પ્રકારની વાત આવે, કલુષિત લાગણી વ્યક્ત કરે. કહેવું ન પડે, મંથરાનું નામ જ આપણને માનો કેમ કે એ ખરેખર ચાળી જ કરે. કઈને એવું નામ બોલો એટલે તરત જ એમ થાય કોકની કલુષિત લાગણી છે એને પકડી પાડે, સ્વાર્થ છે, પોતાના દીકરાને રાજા બનાવો. તમે જો માત્ર નામ જ પૂરતું છે. કૌશલ્ય મારણીનું નામ લઈએ તો તરત જ એકદમ પવિત્ર સ્ત્રી, અને આ પ્રકારે એક પછી એક જો આપણે નામ લેતા રહીએ તો આપણને ખબર પડે છે કે ખરેખર આ માત્ર નામ લેવાથી જ એનું ચારિત્ર નક્કી થાય છે. મહાભારતના પાત્રમાં તમે નામ લો કે યુધિષ્ઠિર એટલે આપણને એના બહુ સારા ચારિત્રની વાત આવે, દુર્યોધન એટલે એના ખરાબ ચારિત્રની વાત આવે, કોઈ અન્ય પ્રકારે જુદા ઘણા બધા છે. તો આ જ રીતે દુનિયાની અંદર આપણે આપણા ચારિત્રને માત્ર આપણા નામથી આપણા ચારિત્રને ઓળખવા માટે માત્ર ને માત્ર આપણે કર્મો સારા કરવા પડે. રામ ભગવાને કર્મો સારા કર્યા, યુધિષ્ઠિરે સારા કર્મો કર્યા, રાવણે ખરાબ કર્મો કર્યા, અને આપણે જોઈ શકીએ કે દુર્યોધને પણ ખરાબ કર્મો કર્યા માટે એનું ચારિત્ર પણ ખરાબ, આનું ચારિત્ર પણ સારું. તો એનો અર્થ એ થયો કે સૌથી અગત્યની વાત એ થઈ કે માણસના વિચાર થકી કાર્ય અને કાર્ય થકી ચારિત્ર. એટલે કે જો આપણે આપણું ચારિત્રને જો ઊંચું લઈ જવું હોય તો આપણે શરૂઆત વિચારોથી ઊંચી કરો. વિચારો ઊંચા થાય એટલે કર્મો આપોઆપ સારો થવાના, અને કર્મો સારા થાય એટલે આપણું ચારિત્ર આપોઆપ ઊંચું આવશે. કેટલી સરળ વાત છે પણ કરવી બહુ અઘરી છે. શક્ય તેટલા પ્રયત્ન કરીએ અને આપણે આપણા ચારિત્રને જો ઊંચું લઈ જવાનો પ્રયત્ન કરશું તો જીવનમાં આપણને બધું જ મળશે. જે કાંઈ આપણે જોઈએ છીએ જિંદગીમાં એ બધું મળશે. સૌને ધન્યવાદ.